વેલકમ ટુ હોમિયો શક્તિ. આજકાલ કેન્સર કરતાં પણ સૌથી મોટી જો કોઈ હેલ્થ સમસ્યા હોય ને તો એ છે વિટામિન અને મિનરલ્સની ડેફિશિયન્સી, એટલે કે વિટામિન અને મિનરલની ઉણપ. કોઈ B12ની ટેબ્લેટ્સ લે છે તો કોઈ કેલ્શિયમની, તો કોઈ આયર્નની, તો કોઈ વિટામિન D3ની. કેમ? આપણે બધા તો રોજ હેલ્ધી ફૂડ ખાઈએ છીએ ને, ગ્રીન વેજીટેબલ, શાક, રોટલી, દાળ, ભાત, સલાડ લઈએ છીએ, છતાં શું કામ ટેબ્લેટ્સ ખાવી પડે છે? તો એનું કારણ તમે અને હું જ છીએ કે આપણે રસોઈ બનાવતી વખતે જે નાની નાની ભૂલો કરીએ છીએ ને એના કારણે એમાં રહેલા ઘણા બધા ન્યુટ્રિશનની બાદબાકી થઈ જાય છે. કેવી રીતે? તો ચલો સમજીએ કે કેવી રીતે એ બાદબાકીને પ્લસમાં ફેરવી શકાય. તો આજકાલ લાઈફ બહુ ફાસ્ટ થઈ ગઈ છે. ઘર સાચવવાનું હોય, છોકરાઓ સાચવવાના હોય અને સાથે જોબ પણ કરવાની હોય, એટલે ઉતાવળ પણ ઘણી હોય. એટલે આપણે શું કરીએ કે માર્કેટમાંથી જ્યારે વેજીટેબલ ને ફ્રૂટ્સ લાવીએ ને ત્યારે એને સીધા ફ્રીઝમાં સ્ટોર કરી દઈએ છીએ, અને જ્યારે શાક બનાવવાનું હોય ત્યારે એને ફ્રીઝમાંથી કાઢી અને સીધા કટ કરી અને પછી વોશ કરીએ છીએ. તો એના કારણે શું થાય છે કે એ વેજીટેબલ્સની બહારની સપાટી ઉપર ઘણા બધા પેસ્ટિસાઇડ હોય છે, ઘણા બધા ડસ્ટ પાર્ટિકલ હોય છે અને સાથે ઇન્ફેક્ટેડ પાર્ટિકલ્સ પણ હોય છે. એટલે જ્યારે તમે એને કટ કરી અને પછી વોશ કરો છો ને એટલે એ બહારની સપાટી પર રહેલા બધા જ પાર્ટિકલ્સ કે જે નુકસાનકારક છે એ તમારા વેજીટેબલ્સમાં એબ્સોર્બ થઈ જાય છે. ઘણા બધા શાક કે જેમ કે પરવળ છે, કે બટાકા છે, શક્કરિયા છે, ગાજર છે, જેને તમે છોલી અને પછી ઉપયોગમાં લો છો તો તમને ખબર છે કે એની છાલમાં સૌથી વધારે ન્યુટ્રિશન ને એન્ટીઓક્સિડન્ટ હોય છે. અને એ છાલ તમે શું કરો છો? ગાય કે ભેંસને ખવડાવો છો. એટલે તમે જોજો કે ક્યારે ગાય ભેંસને વિટામિન મિનરલ્સની જલ્દીથી ડેફિશિયન્સી નહીં થાય, પણ તમને ચોક્કસ થશે, કારણ કે ન્યુટ્રિશન વાળું ફૂડ તમે એમને આપો છો અને ઘાસફૂસ તમે ખાઓ છો. ભાતને આપણે શું કરીએ છીએ? ઓસાઈને ખાઈએ છીએ. કેમ? કે અમને તો છૂટા ભાત ખાવા ગમે. એટલે એ જે ઓસાયેલું પાણી છે એ સૌથી વધારે ન્યુટ્રિટિવ હોય છે. તો તમને ખબર હોય તો ઘણી વખતે ફીવરમાં, મોસ્ટલી ટાઇફોઇડ ફીવર હોય કે જોન્ડિસ હોય તો આવા ફીવરમાં શું કરીએ છીએ? ઓસામણ આપીએ છીએ. નાના બાળકને પણ ભાતનું ઓસામણ આપીએ છીએ. કેમ? કે એમાં સૌથી વધારે ન્યુટ્રિશન હોય છે. પણ આપણે જ જ્યારે બાળક નાનું હોય ને ત્યારે એને જે ઓસામણ આપીએ છીએ એ જ ઓસામણ આપણે શું કરીએ છીએ? ગટરમાં ફેંકી દઈએ છીએ. અને પછી શું કહીએ છીએ કે મારા ઘરના વંદાએ ખાતા પીતા ઘરના હોય એવા છે. તો હોય જ ને કે ન્યુટ્રિટિવ બધું તમે કોને આપો છો? વંદાને આપો છો, અને ઘાસફૂસ તમે ખાઓ છો. શાકને તમે એકદમ ઝીણું સમારો છો, નાનું કટ કરો છો, તો એના કારણે પણ એમાંના ઘણા બધા ન્યુટ્રિશન ઇવોપરેટ થઈ જાય છે. શાકને કાપીને તરત જ એને રાંધવું જોઈએ. જો વધારે સમય પડી રહેશે ને તો પણ એમાંથી ન્યુટ્રિશનની શું થઈ જશે? બાદબાકી થઈ જશે. ઘણી વખતે પાલકની ભાજી છે કે તાંદરજાની ભાજી છે કે પછી ચણા, મગ કે તુવેર જેવા કઠોળ બનાવતી વખતે આપણે શું કરીએ છીએ? એને વધારે પડતા પાણીમાં બાફીએ છીએ, અને બાફ્યા પછી એ જે પાણી છે કે જેમાં સૌથી વધારે ન્યુટ્રિશન છે એ પાણીને તમે શું કરો છો? ગટરમાં નાખી દો છો. ઘણી વખતે સિરિયલ કે રીલ જોવામાં સમયનું ધ્યાન નથી રહેતું અને બાળકો અને હસબન્ડ આવવાનો ટાઈમ થઈ જાય છે, એટલે ફટાફટ હાઈ ફ્લેમ પર તમે ફૂડ બનાવો છો. એટલે વધારે પડતા તાપથી ફૂડ બનાવવામાં આવે, હાઈ ફ્લેમ પર બનાવવામાં આવે તો પણ એનામાં રહેલા ન્યુટ્રિશનની શું થઈ જાય છે? બાદબાકી થઈ જાય છે. ઘણી વખતે એવું પણ થાય છે કે આપણે દાળ અને શાક વહેલા બનાવીને મૂકીએ છીએ અને પછી એને વારંવાર ગરમ કરીએ છીએ. તો વારંવાર ગરમ કરવાથી પણ એનામાં રહેલા ન્યુટ્રિશન ઇવોપરેટ થઈ જાય છે. આપણને એવું લાગે છે કે દાળ અને કઢી વધારે પડતી ઉકળે ને તો જ એનો ટેસ્ટ આવે. કદાચ ટેસ્ટ વધારે આવતો હશે
પણ વધારે પડતી ઉકળવાના કારણે પણ શું થાય છે, એનામાં રહેલા ન્યુટ્રિશનનો લોસ થઈ જાય છે. આપણે શું કરીએ છીએ, અથવા તો આપણા મનમાં શું ભ્રમ હોય છે કે તેલ કે ઘીનો વઘાર કરવો હોય ને અને એ પણ એકદમ કડક, તો એને વધારે પડતું ગરમ કરીએ ને તો એનો વઘાર બહુ સરસ થાય. પણ તમે જો એને વધારે પડતું તેલ કે ઘીને ગરમ કરશો ને તો કદાચ સ્મેલ સારી આવશે કે કદાચ ટેસ્ટ સારો આવશે, પણ એમાં રહેલા ન્યુટ્રિશન ચોક્કસ લોસ થઈ જશે. જ્યારે મોટા ભાગે આપણે પાલકનું શાક કે મેથીનું શાક કે આવા કોઈ શાક બનાવતા હોઈએ કે જેમાં આપણે કલરને ઇમ્પોર્ટન્સ સૌથી વધારે આપીએ છીએ, તો આપણે શું કહીએ છીએ, એને ઢાંક્યા વગર બનાવીએ છીએ કે જો એને ઢાંકીશું તો એનો ટેસ્ટ પણ બગડી જશે અને એનો કલર પણ નેચરલ નહીં રહે. એટલે જ્યારે તમે ઢાંક્યા વગર કોઈ પણ ફૂડ બનાવો છો ને તો એમાં રહેલા ન્યુટ્રિશન પણ શું થઈ જાય છે, ઇવોપરેટ થઈ જાય છે. એટલે ઘણી વખતે કલર, ટેસ્ટ અને સ્મેલનું ધ્યાન રાખવા જવામાં આપણે ન્યુટ્રિશનને ખોઈ બેસીએ છીએ. એટલે જો રોજબરોજ રસોઈ બનાવતી વખતે આવી નાની નાની બાબતોનું જો ધ્યાન રાખવામાં આવે ને તો આપણે ઘણા બધા પ્રોબ્લેમથી બચી જઈએ અને ક્યારેય આપણને વિટામિન B12, આયર્ન, ફોલિક એસિડ કે કેલ્શિયમની ટેબ્લેટ્સ લેવાની જરૂર પડે નહીં. થેન્ક યુ.